વિરમગામ શહેરના કાસમપુરા વિસ્તારમાં લગ્નનું મનદુખ રાખીને બોલાચાલી બાદ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ક્રોસ ફરિયાદ નોંધાઈ। વિરમગામ ટાઉન પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ મુજબ વિરમગામ શહેરમાં કાસમપુરા વિસ્તારમાં રહેતા અનિકભાઈ અલ્તાફભાઈ સુમરા મુસ્લિમ નાઓના લગ્નનું મનદુખ રાખીને આરોપી આસિફભાઈના પોતાનું બાઇક લઈને આવીને અનિકભાઈના ઘરમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરીને ગાળો બોલી ઝપાઝપી કરીને ગળદાપાટુનો મૂઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે અનિકભાઈ અલ્તાફભાઈ સુમરા રહે કાસમપુરા નાઓએ આરોપી આસિફભાઈ રફીકભાઈ ચૌહાણ સામે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। આ જ તકરારમાં ક્રોસ ફરિયાદમાં આસિફ મહમ્મદ રફીક મહમ્મદ ચૌહાણ નાઓના માસીની દીકરી સાથે આરોપીએ કોર્ટ મેરેજ કરેલ હોય જે બાબતનું મનદુખ રાખીને પોતાનું બાઇક લઈ ઘર આગળથી નીકળતા આસિફભાઈ નાઓએ બાઇક ઊભું રખાવીને બોલાચાલી કરી ઝપાઝપી કરતા મૂઢ માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે આસિફ મહમ્મદ રફીક મહમ્મદ ચૌહાણ નાઓએ આરોપી અનિકભાઈ અલ્તાફભાઈ સુમરા રહે કાસમપુરા સામે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। વિરમગામ ટાઉન પોલીસે ક્રોસ ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે।